આપ્યું પેલા. ક્યારે નીકળ્યા હતા ક્યારે પછી ભાઈ? અમે 2:40 નીકળ્યા હતા દિલ્હી થી, બરોબર. રાત્રે 2:40 દિલ્હી થી નીકળ્યા હતા ફ્લાઇટ માં. બરાબર. પછી અમે અબી અબા એરપોર્ટ છે ને ઓલું, બરોબર, ત્યાં અમે 9 વાગે પહોંચ્યા ત્યાંના ટાઈમે, અબી અબા ના ટાઈમે, બરોબર, ત્યાંના એરપોર્ટ ના ટાઈમે. બરાબર બરાબર. પછી ત્યાં વેઇટિંગ હતું, હમ. બરોબર. પછી ત્યાંથી અમે 10:30 નીકળ્યા. બરાબર બરાબર. અને 10:30 થી પછી અહીંયા 1:30 કે 1:30 અહીંયા પહોંચી ગયા હતા એરપોર્ટે. બરાબર બરાબર. અહીંના ટાઈમે. બરાબર. પછી એરપોર્ટે 50 થી 60 જણા ઇઝરાયલ લોકો લેવા આવ્યા હતા. 50-60 જણા? 50-60 જણા. અને બધા કંપની વાળા જ નતા, અલગ જણા હતા. ને બધા ઇન્ડિયન ને બહુ આમ લાઈક કરે અને બધા વાતો કરે ફ્રેન્ડલી રીતે. વાહ ભાઈ વાહ, સરસ. અને બધા ઇન્ટરવ્યુ લીધું આ તી. પછી અમારી કંપની વાળા બહુ બેસ્ટ છે, ડીન સર હે ને, ડીન સર હે નામ, યસ, ઈ પણ બેસ્ટ છે. અમને પેલા સિમ કાર્ડ આપ્યું, પછી અમારું ખાતું ખોલાવ્યું, બરાબર એટીએમ આપ્યું, બરાબર. વાહ. પગાર એમાં જમા થાય, એટીએમ ને બધું આપી દીધું અમને, મોબાઈલમાં બધું કમ્પ્લીટ પગાર બતાવી દીધું. પછી અમે ઈમાનથી અમે ટ્રાન્સફર કરી દો ઘરમાં. હમણાં મારા પગાર આવે ને એટલે ઘરે ટ્રાન્સફર કરી શકું, એકાઉન્ટ મારા મમ્મીના નંબર નાખીને. વાહ 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 વાહ. બરોબર. પછી અમને બસનો પાસ ઓલો આપ્યું, એટીએમ, બસનું એટીએમ, ટૂંકમાં પાસ ટાઈપ. હા, બસનું. હા, એમાં 100 શેકલ નાખી દે છે. બરાબર. 100 શેકલ નાખી દે. 100 શેકલ નાખી દે. 100 શેકલ. પછી પૂરા થઈ જાય ને તો પાછા કંપની નાખી દે. ઈ કપાય નહીં તમારા પગાર. બરાબર બરાબર. અને 500 શેકલ અત્યારે વાપરવા આપ્યા અમને. 500 શેકલ વાપરવા આપ્યા? 500 શેકલ. વાહ બરાબર. ભાઈ વાહ. ઈ પગારમાંથી કટ થાય. બરાબર બરાબર. અહીંયા અમને ધૂમો બ્લેન્કેટ આપ્યું જોવું. બરાબર. વાહ વાહ, સરસ સરસ સરસ. પછી ફ્રીજ છે. બરાબર. વોશિંગ મશીન છે, એસી છે. વાહ વાહ વાહ. ઓવન છે, નવું ગાડલું આપ્યું, બધું નવું કમ્પ્લીટ. નવા કબાટ લઈ દીધા હતા. બરાબર બરોબર. અને વાસણનો સામાન આપ્યો. બરાબર. ટોટલી વસ્તુ એકેય વસ્તુ આપણે ખાલી કપડા એક લઈ આવો, બાકી તો બધું અહીંયા આપે. બરાબર બરાબર. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો વાસણનો સેટ આપ્યો એમ ને? હા, ઈ તમારે જમવાનું બધું કમ્પ્લીટ આપ્યું, ઓવન છે, બધું છે. ઓકે. રાશન શું કરશે રાશન માટે? રાશન આપણે ખરીદી કરવાની, આપણે બધું આપણા ઉપર. આપણને 500 શેકલ આપ્યા છે. અને રૂમમાં કેટલા જણા છો? રૂમમાં અમારે 3 રૂમ છે અહીંયા. બરાબર. એક ફ્લેટમાં એમાં 5 જણા છે. 3 બીજા ઓલી બાજુ રહે, બાજુના રૂમમાં રહે છે. અમે 2 જણા અહીંયા રહે, એક રાજસ્થાની છે અને હું છે. 3 બેડ છે, આરામથી હું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને બાકીના ગુજરાતીઓ છે તારે એ ફ્લેટમાં? મારા ફ્લેટમાં એક જ હું ગુજરાતી છે, બાકી બીજા બધા ના. પછી ત્યાં તો બધા ભાઈઓ થઈ જવાના હોય. બધા આવી જ જાય, કોઈ ચિંતા છે નહીં. આ બધા મિત્રો બની ગયા, બધા મિત્ર. એપાર્ટમેન્ટ છે, ફ્લેટ એટલે એપાર્ટમેન્ટ છે? એપાર્ટમેન્ટ છે, પેલા માળે છે અમારે. પેલા માળે 4 માળનો છે. સરસ સરસ. તો અરે જમવાનું કઈ રીતે બનાવશો? જમવાનું અમે હાથે કઈક બનાવેલું શીખી લ્યું, વિડીયો કોલ, યુટ્યુબ. સરસ સરસ. હેલ્પ ની જરૂર પડે તો કેજે મને. ઓકે. રાજી છે ને? રાજી છે ને? રાજી જોરદાર. ક્યાં એરિયામાં છે ખબર છે? તમે એરિયો જોવો ને ખાલી સિટીમાં. સિટીનું નામ શું છે? આખો ભરચક એરિયો, મોડું. સિટીનું નામ શું છે? હરજીલિયા. કોની નજીક પડે? જો તો ભાઈ છોકરાઓ. તેલેવીની નજીક પડે, 7 કિલોમીટર. પેથવા ટીકવા. બરાબર. તેલ અવીવની બાજુમાં પડે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. સરસ. આખી દુકાન મોલું, નીચે જોરદાર રહેણાંક વિસ્તાર, મોલું જોરદાર. ટીકવા. સરસ. હા, યસ યસ. જોરદાર છે. રાજી થયો ને? રાજી થયો ને? ભાગ્યશાળી. હે? સરસ સરસ સરસ. સારું સારું. ક્યારે ડ્યુટી ઉપર ક્યારે લાગવાનું? કાલે સવારે પાસપોર્ટ ને અમારે લઈ અને અહીંથી ટ્રેનિંગ માટે 1 દિવસની ટ્રેનિંગ છે, બરોબર? કે તમે ખાલી 1 દિવસ આવો. ઇંગ્લિશમાં કહેતા હતા, પણ આપણે સમજી શકીએ. હું ઇંગ્લિશ થોડું સમજી શકું કે આપણે કે એમ. એજ્યુકેટેડ છે ને તું? એટલે વાંધો
એટલે પછી સવારે 8 વાગે અમને લઈ જશે અહીંથી કપડા આપ્યા એના 2 ટી-શર્ટ આપ્યા, એક પેન્ટ આપ્યું. કાલે બૂટ લઈ દેશે અમને. બરાબર. વાહ, સરસ. એટલે એ બધું અમને લઈ જશે કાલે 8 વાગે એમ. પછી પરમદીથી ચાલુ. પરમદીથી અમારી કામ ચાલુ. બરાબર બરાબર બરાબર. સરસ 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 સરસ. ઘરે વાતચીત સારું. કરી બધા સાથે? હજે કરી નથી. હજે પેલા એક ફ્રેન્ડ નો કોલ આવ્યો હતો, ઓચિંતાથી ઉપાડ લીધો, પછી તમને ફોન કર્યો. મેં કીધું પેલા દિલીપભાઈને વાત કરી લઉં, પછી હવે ઘરે નિરાતે કરું. મારા હજે આવ્યા અહોભાગ્ય જ છે રૂમે. મારા અહોભાગ્ય પેલા તને વિચાર આવ્યો કે પેલા હું દિલીપભાઈ હારે વાતચીત કરું પછી ઘરે ફોન કરું? હા એ મારા અહોભાગ્ય તને એમ વિચાર આવ્યો કે પેલા હું દિલીપભાઈ ને ફોન કરું પછી ઘરે? જેના એમાં એવું હોય, જેના થકી આપણે આવ્યા હોય, બરોબર, જેના થકી આપણું થયું હોય તો એને આપણે પેલા જણાવવું પડે, બરોબર. ના, સારું કે સારું. ભાઈ દિલીપભાઈ હું રાહ જોતો હતો. હું છે ને ક્યારની રાહ જોતો. સવારે જ મેસેજ મેં તને કર્યો હતો, પણ મને ખ્યાલ હતો કે આવી બધી પ્રોસેસ થશે કે ભાઈ તમે ત્યાં જશો એટલે કન્ટ્રી જે છે ચેન્જ થશે, એટલે તમારું નેટવર્ક ને આ તે નહીં ચાલે. એટલે મને ખ્યાલ હતું કે ભાઈ તમને સિમ કાર્ડ નવું આપશે. કંપની અમને કીધેલું હતું કે ભાઈ નવું આ પ્રોસેસ હશે. એટલે મને ખ્યાલ હતું કે ભાઈ નવું સિમ કાર્ડ આવશે, એમનું નેટવર્ક નું સેટઅપ થશે, પછી આપણને ફોન કરશે. સરસ. સારું સારું. તોય મેં વાઈફાઈ થી જેટલા વિડીયો મોકલાવ્યા મેં મોકલ્યા, વાઈફાઈ થી વિડીયો ફોટો મોકલાવ્યા. તમે આવ્યા દિલીપભાઈ? હા, મને ખ્યાલ, મને આવી ગયા, ઘણા બધા આવી ગયા. મેં બધા ગ્રુપમાં નાખ્યા છે ભાઈ. એને આવી ગયા છે, ગ્રુપમાં નાખ્યા છે. હા. અને ઘણા બધા બીજા મિત્રોનું જે છે ચાલુ થઈ ગયું છે. આપણા તમારા ગ્રુપના ઘણા બધા મિત્રોનું જે છે ચાલુ થઈ ગયું છે વિઝાનું પ્રોસેસ. બરાબર. એટલે જેટલાને મારાથી વાત થાય ને મેં બધાને લગભગ કીધું, મેં કીધું ભાઈ રોકડું પેમેન્ટ કરો. અહીંયા લોનની પ્રોસેસમાં દિલીપભાઈ બહુ કાહ્યું છે. રોકડું પેમેન્ટમાં ફારામાં સારું છે. તમે અહીંયા પૂગી જાવ પછી કઈ ઉપાધિ કઈ છે ને, એક આપણે ઘેરે નથી, એક બાકી બીજું કઈ ઉપાધિ નથી. ના ભાઈ, મેન વસ્તુ શું જો ભાઈ મિત, આની પહેલા હું તમને બધાને કહેતો હતો કે પૈસા જ બધી વસ્તુ નથી, પણ પૈસા ઘણી બધી વસ્તુ છે. પૈસા બધી જ વસ્તુ નથી, પણ પૈસા ઘણી બધી વસ્તુ છે. બરાબર. ઘણા બધા તકલીફોનું સોલ્યુશન છે. બરાબર. પૈસાને લોકો સલામ કરે છે, જરૂરી છે. બરાબર. હા. પૈસા છે, પૈસા જે વસ્તુ છે. कैसे हो? પૈસા બઢિયા. સરસ. ખૂબ કમાઓ. બરાબર. સારી રીતે રહ્યો. કપાય છે. હા. જેવો પોઝિટિવ તારો એટીટ્યુડ છે, જેવો તું પોઝિટિવ માણસ છે, જેવો હસમુખો માણસ છે, એવો જ તું રે. બરાબર. ખૂબ પૈસા કમા. તારો પરિવારને જે છે અહીંથી ખૂબ સદ્ધર બનાવ. બરાબર. અને તારી હેલ્થ ને સાચવ. અને ખૂબ શુભેચ્છા. ખૂબ ભાગ્યશાળી છે ભાઈ તું. થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ. સરસ. આવીશ તને મળવા આવીશ. અહીંથી મળવા આવીશ. મારી વર્ક વિઝા નહીં હોય, પણ મારી ટુરિસ્ટ વિઝા થશે. ચલો ભાઈ, થેન્ક યુ. મોકલું છું હમણાં તને એક ઓડિયો મોકલું છું, એ સાંભળી લેજે નિરાતે. બેસ્ટ ઓફ લક. ખૂબ રાજી થયો.